ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે ને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં જ રાજકારણ ગરમાયું છે અને રાજકારણ એવું ગરમાયું છે કે હવે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા ગાંધીનગરમાં આજે જોવા જેવી કરવામાં આવશે, આજે મોટી સભા કરવામાં આવશે. હવે વાત એ છે કે આ સભાની અંદર કેવા મુદ્દાઓ ઊભા કરાશે, કારણ કે વિધાનસભાનું સત્ર પણ ચાલી રહ્યું છે અને કદાચ વાતો એવી થઈ રહી છે કે ગાંધીનગરમાં હાલ ગુજરાતના તમામ દિગ્ગજ નેતાઓ છે. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં હાલ જો પ્રશ્નોની વાત કરવામાં આવે તો પ્રશ્નો અનેક છે. ખેડૂતોના અનેક મુદ્દા છે. ખેડૂતોના મુદ્દાઓને લઈ અને રાજનીતિ પણ થઈ રહી છે અને ખેડૂતોના મુદ્દાઓની વાત કરીએ તો સિંચાઈનું પાણી, વીજપોલ જે નાખવામાં આવી રહ્યા છે ખેતરોમાં, એની સાથે સાથે જે વળતરની જાહેરાત કરવામાં આવી હતી અને ખેડૂતોના ખાતામાં હજી સુધી એ વળતરના પૈસા પણ નથી પહોંચ્યા એવી માંગણીઓ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. એવી વાતો છે, આવા મુદ્દાઓ છે. આ મુદ્દાને લઈ અને આમ આદમી પાર્ટી દ્વારા એક પરિવર્તન સભા પણ કરવામાં આવી. પરિવર્તન યાત્રા નીકળીને એની સાથે સાથે આ યાત્રાને લઈ અને હવે આ યાત્રાનું સમાપન ગાંધીનગરમાં થશે અને ગાંધીનગરમાં અનેક સવાલો ઊભા કરવામાં આવશે. એનાથી પણ વિશેષ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને આ યાત્રાનો શું સંબંધ છે એની વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી સમયમાં આવવાની છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કયા નેતાઓ કઈ પાર્ટી કયા મુદ્દાઓ મૂકશે એને લઈ અને અનેક ચર્ચાઓ છે. આ ચર્ચાઓની વચ્ચે હવે આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીનગરમાં જે આ સભા કરવામાં આવશે એની અંદર અરવિંદ કેજરીવાલ કે જેઓ દિલ્હી કૌભાંડ મામલે, જે દારૂ કૌભાંડ હતો આખો, એ મામલે નિર્દોષ જાહેર થયા છે અને નિર્દોષ જાહેર થયા બાદ ગુજરાતમાં એમની પહેલી સભા હશે. વધુમાં સમગ્ર બાબતને લઈ અને ગોપાલ ઇટાલિયા દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ. નમસ્કાર મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા. 2 દિવસીય ગુજરાતના પ્રવાસ ઉપર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલજી આવી રહ્યા છે. આ 2 દિવસના કાર્યક્રમોની માહિતી આપ સૌને હું આપવા માંગુ છું. છેલ્લા 10 કરતા પણ વધુ દિવસોથી માનનીય શ્રી ઈશુદાનભાઈ ગઢવી અને માનનીય અમારા યુવા ખેડૂત આગેવાન પ્રવીણભાઈ રામના નેતૃત્વમાં પરિવર્તન લાવો ખેડૂત બચાવો યાત્રા ચાલી રહી છે. ગામડે ગામડે ખૂબ વિશાળ જન પ્રતિસાદ મળી રહ્યો છે. જે રીતે ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર હોવા છતાં પણ સિંચાઈનું પાણી, વીજળી, ખાતર, જમીન મહેસૂલની બાબતો હોય કે ટેકાના ભાવે ખરીદી હોય, બિયારણની બાબત હોય, તમામ ક્ષેત્રમાં ખેડૂત દુખી છે. ત્યારે પરિવર્તન એ જ ઉપાય, પરિવર્તન લાવવાથી જ ગુજરાતના ગામડાઓ, ખેતી અને ખેડૂત અને ખેત મજૂરોનું ભલું થશે એવો સંદેશ લઈને પ્રવીણભાઈ અને ઈશુદાનભાઈ જે યાત્રા લઈને નીકળ્યા છે એ યાત્રાનું સમાપન આવતીકાલે એટલે કે 8 માર્ચ 2026 ના રોજ ગાંધીનગર ખાતે રામકથા મેદાનમાં થવાનું છે. રામકથા મેદાન ગાંધીનગરમાં બપોરે 3 વાગ્યે માનનીય અરવિંદ કેજરીવાલજી ઉપસ્થિત રહી અને ગુજરાતના ગામડા, ખેતી, ખેડૂત અને ખેત મજૂરો વિશે આગળનું જે કાંઈ એમનું માર્ગદર્શન અને આમ આદમી પાર્ટીનો સંઘર્ષ જે છે એને રજૂ કરવાના છે. ખૂબ વિશાળ સંખ્યામાં ગુજરાતભરમાંથી ખેડૂતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. આપ પણ એમાં ઉપસ્થિત રહો એ મારી લાગણી છે. બીજો કાર્યક્રમ તારીખ 9 માર્ચ 2026 સુરત ખાતે અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાઓની ઉપસ્થિતિમાં ક્ષેત્રીય બૂથ કાર્યકર્તા સંમેલન યોજાવાનું છે. 9મી માર્ચના રોજ બપોરે 3 વાગ્યે મોટા વરાછાની બાજુમાં ગોઠાણ ગામ પાસે અરવિંદ કેજરીવાલજીની ઉપસ્થિતિ રહેશે. આમ આદમી પાર્ટી છેલ્લા લાંબા સમયથી સંગઠનનું જે કામ કરી રહી છે, ડોર ટુ ડોર પ્રચાર, નાની જનસભાઓ, મહોલ્લા સભાઓ, વ્યક્તિગત મીટિંગો, સોશિયલ મીડિયા કેમ્પેન, આ બધા જ કાર્યક્રમો કરીને આમ આદમી પાર્ટીએ એક સંગઠનની વિશાળ તાકાત ઊભી કરી છે. એક નેટવર્ક ઊભું કર્યું છે. ગામ, ઘર સુધી, વ્યક્તિ સુધી નેટવર્ક ઊભું કર્યું છે અને આ નેટવર્કના માધ્યમથી બૂથ લેવલના કાર્યકર્તાનું પાર્ટીએ નિર્માણ કર્યું છે. ત્યારે 20 થી 25 હજાર જેટલા બૂથ કાર્યકર્તાઓનું એક સંમેલન સુરતમાં યોજાવા જઈ રહ્યું છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી ખૂબ વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેવાના છે. આપ પણ એમાં ઉપસ્થિત રહો એવી લાગણી સાથે ફરી એકવાર 8મી માર્ચે ગાંધીનગર ખાતે, 9મી માર્ચના રોજ સુરત ખાતે અરવિંદ કેજરીવાલજીની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત કાર્યક્રમોમાં આપ સૌ ઉપસ્થિત રહો એવી મારી હાર્દિક વિનંતી છે. ખૂબ ખૂબ આભાર. હવે આજે જોવાનું રહેશે કે ગાંધીનગરમાં જે આ સભા છે, સભાની અંદર કેવા સવાલો ઊભા કરવામાં આવે છે, કઈ બાબતને લઈને વિરોધ કરવામાં આવે છે અને એનાથી પણ વિશેષ ખેડૂતોના મુદ્દાઓ છે. શું આ યાત્રા નીકળી, એ યાત્રાથી પ્રવીણ રામ આજે જોવાનું હશે કે પ્રવીણ રામ કયા મુદ્દાઓ મૂકે છે, એમને શું અનુભવ થયો, એમને ખેડૂતોની કઈ તકલીફ લાગી,
આ સમગ્ર બાબતને લઈ અને તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.